નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે આજે, જ્યાં K9 ટેન્કનું સેનાને અર્પણ કરવામાં આવશે। મેક ઇન ઇન્ડિયા હેઠળ સુરતમાં L&T પ્લાન્ટમાં આ ટેન્ક તૈયાર કરવામાં આવી છે। ગન ટેન્ક એટલે કે મારણ ક્ષમતાવાળી આ શસ્ત્ર છે જે સેનાને આજે અર્પણ કરવામાં આવશે। હજીરા સ્થિત L&T પ્લાન્ટમાં તેનું ઉત્પાદન કરવામાં આવ્યું છે અને સેનાએ તેનું ટેસ્ટિંગ પણ પૂરું કરી લીધું છે। બોફોર્સ ટેન્કને પણ પાછળ છોડે તેવી આ K9નું આજે સેનાને અર્પણ કરવામાં આવશે। L&T ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે અને હવે થોડા જ સમયમાં એ ગૌરવવંતી ક્ષણ આવશે જ્યારે સુરતમાં બનેલી ટેન્ક સેનાના શસ્ત્ર સરંજામ સાથે જોડાશે, સેનાની શક્તિમાં વધારો કરશે। K9 વજ્ર ટેન્ક પોતાના નામની જેમ જ વજ્ર સમાન શક્તિ ધરાવતી આ ટેન્ક સેનાની શક્તિમાં પણ વધારો કરશે। આ ટેન્ક અત્યાધુનિક ટેકનોલોજીથી બનાવવામાં આવી છે જે બોફોર્સ ટેન્કને પણ ટક્કર આપી શકે તેટલી ક્ષમતાઓ ધરાવે છે। દેશમાં અત્યારે પ્રધાનમંત્રી જેઓ સુરત પહોંચી ચૂક્યા છે અને K9 ટેન્ક જે છે એ આજે સેનાને અર્પણ કરનાર છે। આજે આ ટેન્ક સેનાના સશસ્ત્ર જે બળ છે તેમાં વધુ શક્તિ ઉમેરશે। જે ગુજરાતીમાં કહાવત હોય છે કે બાવડામાં બળ પૂરવું, બસ આ જે ટેન્ક છે એ પણ સેનાના જે જવાનો છે તેમના હાથને શક્તિ આપશે, તેમના હાથ વધુ મજબૂત કરશે। નરેન્દ્ર મોદી આજે પહેલા પ્લાન્ટની મુલાકાત લઈ રહ્યા છે, પ્રધાનમંત્રીની સાથે રક્ષામંત્રી પણ છે અને ત્યારબાદ આર્મી માટે બનાવાયેલી આ K9 વજ્ર ટેન્ક એ તેઓ સેનાને અર્પણ કરશે। મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટમાં તૈયાર થયેલી આ ટેન્કથી ભારતીય સેનાની તાકાતમાં વધારો થશે। પ્રધાનમંત્રી આજે હજીરા ખાતે તૈયાર થયેલી આ ટેન્કને સેનાને અર્પણ કરવાના છે, એટલે તે પહેલાં તેઓ આ ટેન્કનું નિરીક્ષણ પણ કરી રહ્યા છે। હંમેશા તેઓનો આ અંદાજ રહ્યો છે કે જ્યારે પણ કોઈ આવી મહત્વની યોજનાઓ સાકાર થઈ હોય અને તે હકીકતે બની હોય ત્યારે તેનું એ પૂર્ણ રીતે નિરીક્ષણ કરે છે અને ત્યારબાદ તેનું લોકાર્પણ કરવામાં આવે છે। અથવા આ ટેન્કની વાત કરીએ તો આજે તે સેનાને અર્પણ કરવામાં આવશે। હજીરામાં બનેલી હજીરાની ગન ફેક્ટરીમાં આજે હાજરી આપશે ઘણા લોકો અને તેઓ આ એક પળની રાહ જોઈ રહ્યા છે જ્યારે સ્વદેશી ટેન્ક સેનાને મળશે।